સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠામણું કરનાર વેપારીઓ, દલાલ એમ ત્રણેય આરોપીઓ મહિલા આરોપી સહિતને પકડી પાડતી સારોલી પોલીસ સર્વેલન્સ ટીમ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 01 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 01 અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયાનાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનની પી.કો. કલમ 40,94,20,120 બી મુજબનો ગુનો દાખલ થયેલ, જે ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. દેસાઈ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે આરોપીઓ 1. શંકરલાલ મોહનભાઈ પટેલ તથા 2. ગજેન્દ્રભાઈ કોમલપ્રસાદ ચૌહાણ તથા 3. બિંદુબેન ગજેન્દ્રભાઈ ચૌહાણ નાઓ બાબતે ચોક્કસ માહિતી મેળવી તાત્કાલિક એક ટીમ એએસઆઈ રમેશભાઈ હરિભાઈ બકલ નંબર 2453 તથા અરવિંદભાઈ લાલજીભાઈ બકલ નંબર 2171 તથા ભરતભાઈ નાજાભાઈ બકલ નંબર 1318 તથા વનિતાબેન વલ્લભભાઈ બકલ નંબર 2712 નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રહી તુરંત જ ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓ 1. શંકરલાલ મોહનભાઈ પટેલ તથા 2. ગજેન્દ્રભાઈ કોમલપ્રસાદ ચૌહાણ તથા 3. બિંદુબેન ગજેન્દ્રભાઈ ચૌહાણ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.